ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એક નવું પ્રકરણ 14 જેનું નામ છે ઉર્જાના સ્ત્રોત. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણા વિશ્વની અંદર ઉર્જાની ખૂબ જરૂર. ઉર્જા વગર નહીં ચાલે. ડગલે પગલે ઉર્જાની જરૂર પડશે. ઉર્જા એટલે આપણે સામાન્ય રીતે એવું કહેતા કે કાર્ય કરવાની ક્ષમતા. વાત સાચી. ઉર્જાના જે સ્ત્રોતો વિશે અભ્યાસ કરવાની આખી વસ્તુ જોઈએ. અત્યારે વિદ્યાર્થી મિત્રો જુઓ, તમારે મોબાઈલ રિચાર્જ કરવો હોય, ચાર્જિંગ, તો મિત્રો વિદ્યુત ઉર્જાની જરૂર પડશે. ગરમી હોય તો એસી, ઠંડક, કુલર પ્રાપ્ત કરવા માટે ઉર્જાની જરૂર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ની અંદર શીખીને આવ્યા કે ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન જે કુલ ઉર્જા ઉત્પન્ન થતી હતી એ કુલ ઉર્જાનું સંરક્ષણ થાય. હવે વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે આટલું બધું વાતો કરીએ છીએ તો આપણે સામાન્ય રીતે ઉર્જા વિશે જાણીએ છીએ કે ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી, ઉર્જાનો સંગ્રહ કરી શકાતો નથી, ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય, એને નષ્ટ નથી કરી શકાય. તો જ્યારે મિત્રો આપણને એવી ચિંતા ના થાય કે ઉર્જા તો આ બધું થતું ના હોય તો કોઈ ચિંતા થવી જોઈએ નહીં. મિત્રો, આ વેમમાં રહીને આપણે ચિંતા કર્યા વગર આ બધા જે સ્ત્રોતો છે, જે સંપત્તિ છે, એનો અમર્યાદિત આપણે ઉપયોગ કરીશું. ઉર્જાના સ્ત્રોતોના ઘણા પ્રકાર છે. ઉદાહરણ, દાખલા તરીકે કોઈ લોખંડની પ્લેટ હોય, આ લોખંડની પ્લેટને અમુક ઊંચાઈથી જ્યારે નીચે મૂકીશું પડતી, ત્યારે મિત્રો જે લોખંડની પ્લેટ એની અંદર સ્થિતિ ઉર્જા અને જ્યારે જમીન સાથે અથડાય છે ત્યારે જમીનની અંદર ફૂંકી જાય અને ધ્વનિ ઉત્પન્ન થાય. એટલે સ્થિતિ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર છે વિદ્યાર્થી મિત્રો? ધ્વનિ ઉર્જા. હજુ બીજું ઉદાહરણ, દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, આપણે મીણબત્તી સળગાવીએ છીએ. જ્યારે મીણબત્તી સળગાવીએ છીએ ત્યારે એની ઉષ્મા ઉત્પન્ન થાય, ઉષ્મા મુક્ત થાય, જેને આપણે ઉષ્મા શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ક્ષેપક કહીએ છીએ. અને આ જ્યારે મીણબત્તી સળગે છે એટલે સળગવાથી મીણની રાસાયણિક ઉર્જા, ઉષ્મા ઉર્જા અને ત્રીજી પ્રકાશ ઉર્જામાં મિત્રો શું થાય છે? રૂપાંતર. તો આ રીતે ઉર્જાના સ્ત્રોત વિશે ઘણી બધી વાતો કરી છે. આજે મિત્રો આપણે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો એના વિશે વાત કરવાની. તો સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો, તમે બધા એમ કહેશો કે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત સૂર્ય છે. વાત સાચી. જો વધુમાં વધુ આપણને ઉર્જા પ્રાપ્ત થતી હોય તો સૂર્ય દ્વારા થાય. કદી પ્રદૂષણ ફેલાતું નથી, મુક્ત પ્રમાણમાં મળે હોય, પુષ્કળ પ્રમાણમાં મળે હોય, પરંતુ એના કંઈક માપદંડો હોય છે. તો સામાન્ય રીતે આજે આપણે વાત કરીએ કે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને ગણવું. આપણે આપણા રોજિંદા જીવનમાં જ્યારે કાર્ય કરીએ છીએ ત્યારે કાર્ય કરવા માટે વિવિધ સ્ત્રોતોમાંથી આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. હું વાત કરીએ કે ઉર્જા એટલે શું? કાર્ય કરવાની ક્ષમતા. કાર્ય કરવા માટે જે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ વિવિધ સ્ત્રોતોમાંથી મળે. દાખલા તરીકે વાત કરું કે ટ્રેનને આપણે ચલાવવી હોય તો ટ્રેનને ચલાવવા માટે કોનો ઉપયોગ થાય છે? ડીઝલ. ખૂબ સરસ. બીજું એક ઉદાહરણ આપો, રસ્તા પરની સ્ટ્રેટ લાઈનો હોય તેને ચલાવવા માટે કોનો ઉપયોગ થાય છે? વિદ્યુત ઉર્જાનો. ખૂબ સરસ. પણ દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી કે કોઈ વ્યક્તિ જ્યારે સાયકલ લઈને શાળાએ જાય છે ત્યારે એના સ્નાયુઓ દ્વારા કઈ ઉર્જા પ્રાપ્ત થાય? સ્નાયુ ઉર્જા. તો અહીંયા મિત્રો ટ્રેનને ચલાવવા માટે બીજી વાત કરી કે શાળાએ જે વિદ્યાર્થી જાય છે સ્નાયુ ઉર્જા, અને ત્રીજી વાત કરી કે સ્ટ્રેટ લાઈન ચલાવવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, શારીરિક જે ક્રિયા કરવીથી આપણે જે સાયકલ ચલાવતા હતા એ માટે કઈ ઉર્જાનો ઉપયોગ કર્યો? સ્નાયુ ઉર્જા. બીજા જુદા જુદા ઉપકરણો ચલાવવા માટે કઈ ઉર્જાનો ઉપયોગ કર્યો? વિદ્યુત ઉર્જા. ત્રીજું, વાહનો ચલાવવા અથવા રસોઈ બનાવવા માટે આપણે રાસાયણિક ઉર્જા. આ દરેક ઉર્જા કોઈકના કોઈ જુદા જુદા માધ્યમ દ્વારા, જુદા જુદા સ્ત્રોતો દ્વારા આપણે આવી ઉર્જાઓનો ઉપયોગ કરતા. હવે આ ઉર્જાઓના કંઈક માપદંડો હોય. દાખલા તરીકે અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ આપેલી હોય જેનો આપણે અભ્યાસ કરીએ. પ્રવૃત્તિની અંદર એવું કહ્યું
તો આપણે કોઈ પણ બર્તન અને સારા બર્તનની પસંદગીમાં કઈ રીતે આપણે પહેલો પ્રશ્ન કરું, તમારી પસંદગી જુદી હોત તો જો તમે નંબર 1 કદાચ જંગલમાં જીવન જીવતા હોય, કોઈ દૂર પર્વતીય તળેટીઓ પ્રદેશમાં રહેતા હોય, ટાપુ પર રહેતા હોય, કેટલાક લોકો નવી દિલ્હીમાં જીવન જીવતા હોય, 5 સદીઓ પહેલાં જીવન જીવતા હોય. તો વિદ્યાર્થી મિત્રો, ઉપરની પ્રવૃત્તિનો અભ્યાસ કર્યા પછી આપણને એ જાણકારી થશે કે સામાન્ય રીતે કોઈ પણ બર્તનની પસંદગી કરતી વખતે કયા પ્રશ્નો આપણે પૂછીશું. તો પહેલું, તે દહન પ્રક્રિયામાં કેટલી ઉષ્મા મુક્ત કરશે? સળગાઈએ ત્યારે કેટલા પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય? બીજો પ્રશ્ન, તે ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન કરે છે? ત્રીજો પ્રશ્ન, તે સહેલાઈથી ઉત્પન્ન કરે? આ સિવાય ઘણા બધા પ્રશ્નો વિચારી શકાય. પહેલો કે ધુમાડો ખૂબ પ્રમાણમાં ઉત્પન્ન કરે, બીજો મુદ્દો એવો કયો કે તે સરળતાથી ઉપલબ્ધ થાય, અને ત્રીજો મુદ્દો એવો કયો કે કેટલા પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય. તો સામાન્ય રીતે મિત્રો, આપણે રસોઈ બનાવવા માટે કે બીજા કોઈ પણ કાર્યો કરવા માટે અથવા શિયાળામાં ઓરડાને ગરમ કરવા માટે જુદા જુદા પ્રકારના બર્તન પસંદ કરીશું. શિયાળામાં ઓરડાને ગરમ કરવું તે માટે આપણે હીટરનો ઉપયોગ કરીશું. શિયાળામાં પાણીને ગરમ કરવું હોય તે માટે આપણે બર્તનનો ઉપયોગ કરીશું, લાકડાનો. તો જુદા જુદા બર્તનનો ઉપયોગ કરીશું. તો સામાન્ય રીતે ઉર્જાના ઉત્તમ સ્ત્રોત માટે કયા માપદંડ હોય? તો વિદ્યાર્થી મિત્રો ખૂબ ધ્યાન રાખો. પહેલો અને 2 પ્રશ્ન પૂછાય કે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને ગણવો અથવા કયા માપદંડ? તો જે એકમ દ્રવ્યમાન અથવા એકમ કદ કરતી વધારે માત્રામાં કાર્ય કરે, એનો જે જથ્થો, જે દ્રવ્યમાન, એનું જે કદ, એનું જે ક્ષેત્રફળ, એની સાપેક્ષે જે વધારે માત્રામાં કાર્ય કરે. બીજો મુદ્દો, ઉર્જાના આવા જેવા સ્ત્રોતો આજે એની સરળતાથી ઉપલબ્ધ, સહેલાઈથી પ્રાપ્ત થાય. એ પ્રાપ્ત કરવા માટે ખૂબ અઘરું કામ કે કઠિનાઈ ના હોય, કે સરળતાથી આવા સ્ત્રોતો પ્રાપ્ત થાય, તે બીજો માપદંડ. અને ત્રીજો, આવા ઉર્જા સ્ત્રોતોનો સંગ્રહ ખૂબ સરળતાથી કરી શકે. અને પરિવહન, વાહન વ્યવહાર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે પહોંચાડી શકીએ. એટલે કોલસોના બધા રહ્યા તો એક જગ્યાએથી આપણે બીજી જગ્યાએ સરળતાથી પહોંચાડી શકીએ. લાઇટ છે, વિદ્યુત ઉપકરણો છે, તો જે સરળ જેનો સંગ્રહ સરળતાથી. તો વિદ્યાર્થી મિત્રો, ઉર્જાના ઉત્તમ સ્ત્રોત માટે 3 માપદંડ ફરી, જે એકમ દ્રવ્યમાનની વધારે માત્રામાં કાર્ય કરે, નંબર 2 સરળતાથી ઉપલબ્ધ હોય, અને નંબર 3 સંગ્રહ તથા પરિવહન કેવું હોય? સરળ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો. આવતીકાલે આપણે બિનપરંપરાગત, જેને વૈકલ્પિક સ્ત્રોતો તરીકે સૌર ઉર્જા જેવા બીજા ઉર્જાના સ્ત્રોતો છે, એના વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.